મોર્નિંગ જય મુરલીધર બધાને થઈ ગયું છે અસલ ઠંડુ હવાર અને આજ જાગર નથી આવી આપણે માલનું બધું કામ કરી લીધું હે હવે આપણે ખાલી એક સાહી ને સાહે બે જ બાકી છે તો ફટાફટ સાહી કરી લઈ સાતો ઉઠે તો એ કરશું અને હંજવારી કાઢવાની છે બસ એટલું જ કામ હે બાકી બધું તો કામ આપણે ફટાફટ પતાવી દીધું છે માલ ઢોરનું બધું થઈ ગયું એને ડૂસો દેવાઈ ગયો છે ખાણે દેવાઈ ગયું બધું થઈ ગયું છે ચાલો હવે આપણે ફટાફટ ચા બનાવી લઈ અને સાહી કરી લઈ હાલે તો આપણે ઘરનું બધું કામ કરી લીધું છે અને હેને ભાણા વિસરીને આવ્યા ને તો હાથ ફૂલ ઠરતો હતા તો જો આપણે અહીં ભડકો કર્યો હે તો અહીંયા તાપી હઈ બે તાપે હે ઘડી કામડું જોવે ને ઘડી કુમડું જોવે જો વાતો કરીને એટલે ભીને તરત ખબર પડી જાય કે મારા મુજ બોલે નહીં આહો હાથ ફૂલ ઠરે છે તો આપણે ઘડીક વાર તાપી લઈએ હાલે જો આપણે માલ ઢોરને આ બે ને ભેગા હું લઈ આવીને ભેં આવી ગઈ છે અને જોગા આવે છે આ બે જીનકા હું લઈ આવી બે વડા આ લઈ આવ્યા માલને પાઈને બાંધી દીધા અને ફાઇનલી આજ મારે ઓલી વાડી જાઉં જાઉં જ છે એટલે જાઉં જ છે બાંધી દો તમે લે હાલીને વહી જાય હું મને ગાડી હાંકતા આવડે છે કઈ હાવ એમ નથી હા ગાડી હાંકતા મને આવડે છે તમારે બેહું જ બેહું હું આ મારી ગાડીને કીક ને આવેલી હું હા હા નથી આવડતું એવું નથી બધું આવડે છે હા ટ્રેક્ટર આવડે છે ને ગાડી આવડે છે ગમે એ સાધન લઈને જઈ શકું પગે હે મારે 2 નંબરની ગાડી તારી ટાટિયા તળને જા હું ગાડી લઈ તમારી પણ એમને તમે એમ કીધું કાલે ગાતા એમ એવા સારું કહું નકર ક્યાં હું તમને કઈ કેતી હતી તમે શાંતિથી જવાબ તમે હવે ઉપડા જેવી રીતના શાંતિથી જવાબ જ નતો દીધો નકર હું એ શાંતિથી જ જ છો બરોબર છે હા તો ફાઇનલી આપણે જઈએ ઓલી વાડી જીરું જોવા અને અરુડા ઉપાડવા જોઈ આવી પેલા હું હે કે મજૂર કેવા જો કે ઘર મેરી થઈ જાય કે તો હાલો આપણે જાય હાલો આપણે વાડી પૂકી ગયા છે મેડમ ઘુમરા મારે છે જીરામાં જીરું અરોડા તો ઉગે ને માંડવી વીણાણી હતી એમાં માથે જ વીણી હતી બાકી વીણવાનું ક્યાં વેતો જાય હું તું પછી જો જારવી તો પાણી થઈ રહી જેવું જીરું છે ને એવા અરુડા જીરું જેવું ઘાટું છે ને એવા ઘાટા અરુડા હે જો માંડવી જુગી પડી નીકળી જીરું ભારી ઘાટું ઉગ્યું ને જોતા આખો કેરણ જીરું અહીંથી કાયદેસર મને દેખાય અટાણે હે ને દી આમથી હોય ને તે આ બાજુથી જોવો ને તો જ ખબર પડે જો જીરું ભારી ઘાટી ગયું હાલો આપણે આવતા રહ્યા ઘેરે અને આ હે ઓલવાડીને વીણાની માંડવી હજી 2 ગુણીને પડી રહ્યા 1 બાસકી લઈ આવ્યા હાઈ કેમ કે આમાં હેઠે હે ને પાણી ગયું હતું ને અમારે જીરામાં પાણી વારતા હતા હેઠે માંડવી પલ્લી ગઈ હતી ફૂકવી દા પછી આને વાવલી લેવું પોઈગી થી કરે તો મણા હાલો જો ચા પાણી પીવાઈ ગયા હે 10 વાગી ગયા હે 10 માં 5 મિનિટની વાર હે અને ફાકી ઘરે હે ને ટ્રેક્ટર ખોલીને બેઠા હે શું કરો હો આમાં તમે બેલ્ટ ટાઈટ કરવાનું આલે છે ઢીલો થઈ ગયો તે રિબીટ પટી ઓકે ઓકે હું ટાઈટ કરી દઉં તો પછી ઈ રેવા દે કાટતી નથી સાઈડમાં તો ને આગળ કરતી હતી એ બરોબર હે રેવા દો એમ નથી કરતી હું ધોવાઈ ગયું મસ્ત થઈ ગયું પણ અંજરો પાછી અંદર છે ને થોડી જામી ગઈ ધોવાઈ ગયા પછી પાણી ટીપા પડતા હોય ને રહકતા હોય ને આમ ખોલે મને આવડે મને ખબર હે હા તો હાલો
મોટું થઈને મોટું. દાંતમાં હલવાઈ ગઈ હે હોપાટ. ઓકે હાલો તો જો આપણે રીંગણા પડ્યા છે, આપણે જે રીંગણાનું બનાવવું છે શાક. તો હાલો આપણે ફટાફટ હવે 11:30 જેવું થવા આવ્યું છે, તો આપણે રીંગણાનું શાક બનાવી લઈએ અને પછી રોટલા બનાવી લઈએ. હાલો જો આપણે ગરમા ગરમ અસલ મસ્ત રોટલા બની ગયા છે અને આપણે બનાવ્યો છે ગાજરનો સંભારો, રીંગણાનું શાક. તો હાલો બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે માલને નાખી દઈ ડૂસો. માલને પાણી બાંધતી થશે. આ બાઈ ક્યાં ગઈ? વાહિંદા કરે લે. હા માલને પાણીમાં બાંધીમાં હા કુંડી ભરી લીધી સરસ. અને ઓલા હે ને બકાલાના ક્યારામાં નાખ્યું છે. પાણી જાય છે, ડુંગળી વાવી છે ને. હા બરોબર. મેથી તો પૂગી ગયું પાણી કા. મેથી ભારી થઈ ગઈ. હાલો તો હું આવી હું ડૂસો ભરવા. આપણે ભીં દવાઈ ગઈ છે, હવે ગાને નથી દોતા આપણે. અને જો અસલ મસ્ત ઠંડુ એવું વાતાવરણ થઈ ગયું છે ને. આમ ક્યાંકથી આવે છે? કઈ બાજુ ગયા હતા ને ક્યાંથી આવો છો? તપાસ કરવા ગયો તો મારે પી ગયું છે ને, કાલે સવારેથી ચાલુ કરી દેશું. તો એમ ના ચાલુ થાય. મારે ઉરિયા નાખી દે. ઉરિયા નાખીને પછી હાલતું થાય તે બરોબર. હાલો તો એને એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ છે કા. આજ તો બહુ ટાઈટ છે, પવન પવન બહુ. મેં આ તમને ભારી બંધવા તેડાવ્યા હતા. ઓહો વાહ. હાલો જો આપણે માલને ડૂસો નખાઈ ગયો હે. આ બે હામે ઢીંઢા ભટકાડીને ખાય છે અને અસલ જો દી આસમી ગયો હે. મસ્ત વાતાવરણ થઈ ગયો. હાલો તો જો મસ્ત એવું હાવ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું ને. તો બહુ જ ટાઈટ રહી. પવન એટલે ફૂલ પવન હતો. અટાણે કંઈક ધીમો પડ્યો હવે પવન, બાકી અટાણ સુધી ફૂલ પવન હતો. અને આપણે હવે રસોઈ બનાવવાની છે. માલનું બધું કામ કમ્પ્લીટ કરી લીધું છે. તો આપણે આજનો વ્લોગ અહીં જ પૂરો કરી. જો મારા વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.